હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદિયન ફેમિલીમાં। તો આજે બનાવીશું લીલી મકાઈનો ચેવડો। તમે જો આ ચેવડો કોઈ દિવસ ના બનાવ્યો તો ચોક્કસથી ટ્રાય કરજો। ખાવામાં ઘણો ટેસ્ટી લાગે છે અને ખાસ તો વરસાદની સિઝનમાં આ ખાવાની વધારે મજા આવે છે, લીલી મકાઈનો ચેવડો। આમાં તમે અમેરિકન મકાઈ કાં તો દેશી મકાઈ બંનેમાંથી કોઈ પણ મકાઈનો ઉપયોગ કરી શકશો। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। આ ચેવડો કેવી રીતે બનાવવાનો છે અને સાવ સરળ રીત તમને બતાવીશ આજે ચેવડો બનાવવાની। તો અત્યારે હું એક જણ ખાય એટલો જ ચેવડો બનાવી રહી છું। તો મેં અહીંયા અમેરિકન મકાઈ લઈ લીધી છે, એને મેં પહેલાં હળદર અને મીઠું નાખીને બાફી દીધી છે। તો હવે બાફ્યા પછી આપણે આ રીતે એને ઉપરથી બધા દાણા કાઢી નાખવાના છે। આ રીતે મેં ચપ્પાથી હું અત્યારે અહીંયા કાઢી રહી છું। તમારે જો મકાઈના દાણા કાઢવાનું મશીન હોય તો તમે એનાથી પણ કાઢી શકાય છે। હું અહીંયા ચપ્પાની મદદથી કાઢી રહી છું। તો આવી રીતે આપણે બધા દાણા કાઢી લેવાના છે। હવે આ દાણામાંથી આપણે થોડાક દાણા જુદા કરી દઈશું અને હવે આ જે દાણા છે એને આપણે મિક્સરના નાના જારમાં ક્રશ કરી દઈશું। બહુ વધારે ફાઇન પેસ્ટ નથી કરવાની, થોડા કચરા આપણે ક્રશ કરી દઈશું અને તો જો આ રીતની પેસ્ટ રેડી થઈ જશે। તો કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ મૂકી દઈશું। તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, મીઠા લીમડાના પાન નાખીશું, આની સરસ એવી ફ્લેવર આવશે। હવે એક લીલું મરચું અને ક્રશ કરેલું આદું નાખીશું આપણે। હવે આ મસાલાને વ્યવસ્થિત આપણે સાતળી દઈશું આ રીતે। હવે મકાઈ નાખીશું આપણે, ક્રશ કરીને મૂકી હતી મકાઈ અંદર આ રીતે એડ કરવાની છે। ગેસને ધીમો રાખવાનું છે। વઘારમાં આપણે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું આ રીતે। હળદર નાખીશું, મેં મકાઈ બાફી એટલે થોડી હળદર નાખી હતી એટલે અહીંયા મેં ઓછી નાખી છે। લાલ મરચું પાવડર નાખીશું આપણે, હલાવી દઈશું વ્યવસ્થિત આ રીતે। હવે થોડુંક મીઠું નાખીશું, બાફતી વખતે પણ મેં મીઠું નાખ્યું હતું એટલે અહીંયા ઓછા મીઠાનો જ હું ઉપયોગ કરું છું। હવે લીંબુનો રસ નાખીશું 1 ચમચી જેટલો, દળેલી ખાંડ નાખીશું, હવે લાસ્ટમાં આપણે લીલા ધાણા નાખીશું, હલાવી દઈશું આ રીતે વ્યવસ્થિત અને ગેસને બંધ કરી દઈશું। હવે આપણે એને એક પ્લેટમાં કાઢીશું। હવે આની ઉપર આપણે જે મકાઈના દાણા રાખ્યા હતા એની ઉપર આ રીતે ભભરાઈશું। હવે લાસ્ટમાં આપણે ઝીણી સેવ ભભરાઈશું આની ઉપર। તો બસ રેડી છે લીલી મકાઈનો ચેવડો। તમે જો કોઈ દિવસ આ રીતે બનાવીને ના ખાધો હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, ખાવામાં ઘણો ટેસ્ટી લાગે છે। અને તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।